બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ વીટીવી પર જોઈ રહ્યા છો કરિયર ગુરુ. આપની સાથેની ચર્ચા નહીં યથાવત રાખીશું, પરંતુ હાલ આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હા જી મેડમ, આજકાલ ગુજરાતી ફિલ્મો બહુ ઓછી ચાલે છે અને એ ગુજરાતી ફિલ્મ ઉપર વધારે છે ધ્યાન આપવામાં આવે અથવા ગુજરાતી ફિલ્મોને વધારે છે એ સારી રીતે છે એ આવે એ માટે શું પ્રયાસ હોવો જોઈએ? એકચ્યુઅલી તમારો બહુ સારો ક્વેશ્ચન છે, કારણ કે આવા ક્વેશ્ચન્સ અમે ઘણા બધા લોકો પૂછે પણ છે. એકચ્યુઅલી ગુજરાતી ફિલ્મમાં એક વિશેષ સર્કલ બની ગયું છે કે તમારે અમુક જાતની, અને કોઈ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી વખત જુદા જુદા પ્રેશર્સ હોય છે કે અમુક જાતના જ તમે જો ગીતો અંદર મૂકો કે અમુક જાતનું જ કાસ્ટિંગ તમે એમાં લો તો એ ફિલ્મો તો જ ફાઇનાન્સર્સ એને ફાઇનાન્સ આપે છે. એટલે ઇટ્સ લાઈક તમે પહેલાં તમે કઈ ફિલ્મ બનાવો છો અને તમને ફાઇનાન્સ મળે છે, અને ફાઇનાન્સ મળે તો તમે કઈ ફિલ્મ બનાવો, એવું એક ચક્ર છે જેમાંથી છૂટવું અને તૂટવું બહુ જરૂરી છે. તૂટવાનો પ્રયત્ન એઝ આઈ સેડ કે ચાલી પણ રહ્યો છે. પણ ગુજરાતી ફિલ્મોમાં હું એવું માનું છું કે આપણા અમદાવાદીઓ, ગુજરાતીઓ જો મુંબઈમાં જઈને મોટી મોટી સારી સારી ફિલ્મો બનાવી શકે તો અહીંયા રહી અને આપણે કેમ કંઈ ના કરી શકીએ. એટલે જો નોલેજ ગેધરિંગ હોય અને દેર આર સમ ગુડ ફિનાન્સર્સ, ગુડ પ્રોડ્યુસર્સ, ગુડ ડિરેક્ટર્સ જે આગળ આવી અને કહે કે ના મારે આ જ જાતની ફિલ્મ બનાવી છે, કમ વોટ મે, અને એનું લેવલ હું જે છે એના કરતાં ઘણું ઊંચું લઈ જવા માંગુ છું. જો આપણે બધા મળીને પ્રયત્ન કરીશું તો આઈ એમ શ્યોર કે સમથિંગ વી વિલ બી એબલ ટુ ડુ. શું લાગે છે ગુજરાતી ફિલ્મો જે રીતના સંઘર્ષના સમયમાંથી પસાર થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક આશા જરૂર છે. આ પ્રકારના જે કોર્સિસ છે ફિલ્મ મેકિંગ ક્ષેત્રે જો ગુજરાતી વિદ્યાર્થીઓ કરે તો તેનાથી કોઈ ફાયદો થશે ખરો ફિલ્મ ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને? ડેફિનેટલી થશે, કારણ કે એઝ આઈ સેડ કે નોલેજ ઇઝ ધ બેઝ ઓફ એનીથિંગ. એક વખત નોલેજ હશે પછી તમે વધારે સારી ફિલ્મો બનાવી શકશો, કારણ કે ટેકનિકલ નોલેજ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આજે કેમેરા ઓપરેશનથી માંડીને કે ઘણા બધા ટેકનિકલ પાસા છે, એડિટિંગ છે, એ બધા જો પાસાઓ તમે શીખો તો ડેફિનેટલી એનું એક લેવલ છે, ટેકનિકલ લેવલ છે, એ ડેફિનેટલી એનહાન્સીસ. સંઘર્ષ ઘણો વણાયેલો છે આ સમગ્ર કારકિર્દી સાથે, ફિલ્મ મેકિંગની કારકિર્દી સાથે. અમદાવાદમાં આપને કેવા ચાન્સ લાગે છે? અમદાવાદમાં લાઈક હું જ્યારે મુંબઈમાં સ્ટ્રગલ કરી રહી હતી ત્યારે એક દિવસ મારી પર એકદમ ફોન આવ્યો કે તમે આવીને અમારી એડ ફિલ્મ વાય ડોન્ટ યુ હેન્ડલ ધ હોલ એડ ફિલ્મ પ્રોજેક્ટ. અને ઇટ વોઝ લાઈક હું તક જ શોધતી હતી કે ક્યારે પાછી, હું અમદાવાદની છું અને હું તક શોધતી હતી કે ક્યારે પાછી અમદાવાદ દોડી જાઉં. અને મને આ મોકો મળ્યો આશરે 3 વર્ષ પહેલાં, અને મેં ઝડપી લીધો અને ત્યારથી મેં શરૂઆત કરી. પણ એક પછી એક ભગવાનની કૃપાથી પ્રોજેક્ટ્સ આવતા ગયા, પણ છતાં પણ અમુક ફિનાન્સર્સ પાસેથી, જેમ કે પૈસાનો જ્યારે નામ આવે ત્યારે એ કઢાવતા એઝ અ બિગિનર. હું પોતે ફિલ્મ રાઇટર્સ અને ડિરેક્ટર્સ એસોસિએશન જે મુંબઈમાં છે એની લાઈફ ટાઈમ મેમ્બર છું. એટલે એ રીતે એ તમને પ્રોટેક્ટ કરે છે, કારણ કે તમને કોઈ પૈસા ના આપે તો યુ કેન ઓલવેઝ અપ્રોચ થ્રુ અ ડિરેક્ટર એસોસિએશન ઓર રાઇટર્સ એસોસિએશન. એટલે તમે આવા એસોસિએશન્સમાં મેમ્બર હોવ તો એ બધી વસ્તુ તમને હેલ્પ કરે છે. પણ સ્ટ્રગલ તો છે જ, કારણ કે ફિલ્મ એવી વસ્તુ છે કે જ્યારે એમાં ઘણું મોટું રોકાણ આવેલું છે. એટલે તમે જ્યારે કોઈને કહો કે ભાઈ આ ફિલ્મનું આટલું બજેટ છે, ત્યારે પહેલા એ એક્સેપ્ટ કરે ક્લાયન્ટ, એ જ બહુ મોટી વસ્તુ છે. કારણ કે તમારે એમને સમજાવવું કે આટલું રોકાણ તો થાય તો જ તમે એક સારી ફિલ્મ બનાવી શકો. આપણી સાથે એક દર્શક મિત્ર છે ફોન લાઈન પર. હેલો. હેલો. હાજી, મારે અત્યારે હું ટેકનિકલ ફિલ્ડમાં છું, એન્જિનિયરિંગ કરું છું. જી. હા, અને મારે એ જાણવું છે કે આપણે ફિલ્મ મેકિંગમાં જે આપણે વિડીયો સેક્શન હોય છે, જેમ કે વિડીયો એડિટિંગ હોય છે, સાઉન્ડ એડિટિંગ હોય છે, જી, તો એ સાઉન્ડ એડિટિંગમાં આપણે કઈ રીતે આગળ વધી શકાય અને ક્યાં ક્યાં જવું પડે, શું કરવું પડે? જી, સાઉન્ડ એડિટિંગમાં એક તો શીખવા માટે ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ હેવ અ નોલેજ ઓફ સાઉન્ડ. કારણ કે તમે જ્યારે સાઉન્ડ મશીન ઉપર બેસો છો ત્યારે નાનામાં નાનો સાઉન્ડ, ઇવન નાનામાં ઓછામાં ઓછો નોઇઝ પણ તમે સમજી શકો, એની માટે તમારે તમારા કાનને ટેવાવડાવવું પડે. અને અધર થિંગ કે સોફ્ટવેરની જે માહિતી છે એ તમારી પાસે હોવી જોઈએ. એ સોફ્ટવેર કેવી રીતે યુઝ કરવો, અને એ પછી તમારે આઈ થિંક યુ શુડ ડેફિનેટલી એસિસ્ટ અ ગુડ સાઉન્ડ રેકોર્ડિસ્ટ કે જે તમને વધારે ને વધારે માહિતી આપી શકે, એ પછી યુ કેન ડેવલપ યોર ઓન કરિયર. સાઉન્ડ રેકોર્ડિસ્ટ તરીકે જો કારકિર્દી બનાવવી હોય તેની માટે કોઈ ખાસ કોર્સ કરવો જરૂરી છે ખરો? સાઉન્ડ એન્જિનિયરિંગ માટે કોર્સિસ હોય છે, જેમ કે FTIમાં છે. સો દે ગીવ યુ અ સ્પેશિયલાઇઝેશન ઇન સાઉન્ડ એન્જિનિયરિંગ. આજે ફિલ્મ મેકિંગની કારકિર્દી છે તે અંગે આપનું શું કહેવું છે? દર્શક મિત્રો માટે કોઈ ખાસ સંદેશ? દર્શક મિત્રો માટે ખાલી એટલો સંદેશ છે કે આ મીડિયમ એક અપકમિંગ મીડિયમ છે. જે લોકો આમાં પોતાની કારકિર્દી ઘડવા માંગતા હોય એ
આનું પૂરું નોલેજ મેળવે અને એમાં આગળ વધે, કારણ કે આપણા બધાનું એમ એક જ છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પણ આપણે ઓસ્કાર સુધી લઈ જઈ શકીએ, નેશનલ એવોર્ડ સુધી લઈ જઈ શકીએ, ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં આપણે આપણી ગુજરાતી ફિલ્મો મૂકી શકીએ અને પૂરા ગર્વથી મૂકી શકીએ. એટલે શરૂઆતમાં ઘણા સંઘર્ષો આવે, ઘણી વખત એવું થાય કે ના, હતાશ થઈ જવા જેવું છે, પણ પ્લીઝ ડોન્ટ લૂઝ યોર ફેથ અને આઈ રિયલી વિશ કે વી કેન ટેક ઇટ ટુ અ ડિફરન્ટ લેવલ. આપે દર્શકોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. કરિયર ગુરુમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.